નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 4.2 જોયું હતું. હવે આપણે એક નવી રીત શીખવાની છે, પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. તો આ રીત જે આપણી બુકમાં આપેલી છે એના કરતાં પણ હું સરળ રીતે શીખવાડીશ. એકદમ ટૂંકી રીત છે અને સાવ સહેલી રીત છે બુકમાં જે રીત છે એના કરતાં. તો તમે આસાનીથી દાખલાઓ ગણી શકશો. આપણે બીજી એક વાત કરી લઈએ કે જે લોકોએ હિન્દી રાખેલું છે એમાં જે 20મો પાઠ છે અલ્બમ, એ અલ્બમ આપણો પાઠ છે એમાં થોડો અધૂરો છે, એમાં અમુક ભાગ નથી. તો એ ભાગ મેં લખીને સાઇટ ઉપર પણ મૂકી દીધેલો છે, એનો એક વિડીયો પણ બનાવીને મૂકી દીધેલો છે, 4 મિનિટ કે એવો વિડીયો છે. તો જે લોકોએ હિન્દી રાખેલું હોય એ પાઠ આખો વાંચી લેજો, જેથી પ્રશ્ન જવાબ લખવામાં અનુકૂળતા રહે. અને ગુજરાતીના એક બપોરે કાવ્યના પ્રશ્ન જવાબ પણ મેં મૂકી દીધા છે, તો એ પણ જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ દબાવી દેજો, જેથી જ્યારે પણ વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે જોઈએ પૂર્ણ વર્ગની રીતે કેવી રીતે આપણે ઉકેલ મેળવી શકીએ. અહીંયા પૂર્ણ વર્ગનો મતલબ છે પૂર્ણ વર્ગ બહુપદી અથવા પદાવલી બનાવવી. તો આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 8 જોઈએ. સમીકરણ 5x વર્ગ ઓછા 6x ઓછા 2 બરાબર 0 ના બીજ પૂર્ણ વર્ગની રીતે શોધો. હવે અહીંયા બંને બાજુ એને 5 વડે ગુણેલા છે, ત્યાર પછી સીધું એને આ રીતે બહુપદી લખી દીધી છે કે સમીકરણ લખી દીધું છે, અને પછી એના ભાગ પાડી દીધા છે. તો આપણે આ કેવી રીતે લખી શકીએ એ જોવાનું છે. તો આપણે અલગથી ગણી અને હું તમને સમજાવી દઉં. તો આ રીતે આપણે ઉદાહરણ 8ની રકમ છે 5x વર્ગ ઓછા 6x ઓછા 2 બરાબર 0. દર વખતે તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ પૂર્ણ વર્ગની રીત આવે અંતિમ પદ શોધી લેવાનું છે. આનું અંતિમ પદ બરાબર નહીં હોય તો આપણે અંતિમ પદ શોધી લઈએ. અંતિમ પદનું સૂત્ર હું એક વખત લખીશ, પછી આપણે સીધું જ અંતિમ પદ શોધી લેશું. અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. બરાબર યાદ રાખજો, અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ કેવું છે તો કે 6x. એમાં નિશાની નહીં લખો તો ચાલશે, કારણ કે વર્ગ છે એટલે. તો મધ્યમ પદ 6x છે, એનો વર્ગ કરવાનો છે એટલે આપણે શું કરવાનું, 2 વખત લખી નાખવાનું, કારણ કે વર્ગ એટલે 2 વખત. તો 6x ને આપણે 2 વખત લખશું, કારણ કે મધ્યમ પદનો વર્ગ છે. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 5x વર્ગ. બરાબર જોજો. હવે અહીંયા છેદ ઉડી શકે એમ છે, 1x અહીંયા ઉડી જાય. આ x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ જાય, અને નીચે પણ x વર્ગ છે એટલે x વર્ગ ઉડી ગયું. બીજું ઉડશે 2 દુ 4, 3 દુ ને 6, 2 એકા 2, 2 તેરીને 6. તો ટોટલ કેટલું આવે છે તો ઉપર 3 તેરીને 9, નીચે આવે છે 5. અપૂર્ણાંક આવે તો આપણે મૂંઝાવાનું નથી, એ બધું બરાબર થઈ જશે, અપૂર્ણાંક પણ નીકળી જશે. તો 9 ના છેદમાં 5 આવ્યા. હવે એનું શું કરવાનું છે, એને આપણે આ જે બહુપદી અથવા તો સમીકરણ દેખાય છે એમાં છેલ્લું પદ, આ એનું અંતિમ પદ એટલે કે ત્રીજું પદ છે. પહેલા 2 પદ તો બરાબર જ હોય, ખાસ યાદ રાખજો, પહેલા 2 પદ આપણા માટે બરાબર જ છે, છેલ્લું પદ એનું બરાબર નથી, માટે આપણે લખેલું છે. તો હવે એને કેવી રીતે લખવું એ એકવાર સમજી લો એટલે બધા દાખલા આના આવડી જશે. આપણે ફરીથી એ જ સમીકરણ લખી નાખવાનું જે આપણને રકમમાં આપેલું હોય. હવે કેવી રીતે લખીએ છીએ એ બરાબર તમારે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે પહેલું પદ એમનેમ લખી નાખશું એટલે 5x વર્ગ, બીજું પદ પણ એમનેમ લખી નાખશું, ત્રીજું પદ જે અંતિમ પદ છે એ હંમેશા આપણે પ્લસ લખશું, અને એ આવ્યું હતું 9 ના છેદમાં 5. જેટલું પ્લસ કર્યું એટલું પાછું શું કરવાનું, માઇનસ, કારણ કે
આપણે 9/5 હતા નહીં પણ ઉમેરેલા હતા, એટલે જેટલું ઉમેરો એટલું પાછું બાદ કરી નાખવાનું. અને જે -2 એટલે કે ખોટું અંતિમ પદ છે, આ અંતિમ પદ હતું પણ એ સાચું નથી, ખોટું છે, એ પણ લખી નાખવાનું. બરાબર યાદ રાખજો, પહેલું પદ એમનેમ લખવાનું, બીજું પદ એમનેમ લખવાનું અને ત્રીજું પદ જે આપણે અંતિમ પદ તરીકે મળેલું હોય તે લખવાનું. જેટલું લખો એ હંમેશા પ્લસ લખવાનું અને જેટલું લખ્યું હોય એટલું પાછું માઇનસ લખવાનું અને અંતિમ પદ જે એ લોકોએ આપ્યું હોય એ છેલ્લે લખી નાખવાનું છે. આટલું યાદ રાખજો. હવે આ છે એ પૂર્ણ વર્ગ પદાવલી કહી શકીએ, પણ હજુ આપણે છેદમાં 5 છે એટલે છેદ સરખા કરી દઈએ. બંને બાજુ છેદ સરખા કરવાના છે, યાદ રાખજો. એટલે છેદમાં પછી કંઈ નહીં લખીએ તો ચાલશે. આગળ પણ મેં સમજાવેલું હતું કે જ્યારે બરાબર હોય અને બંને બાજુએ આપણે છેદ સરખા કરીએ તો છેદમાં કંઈ લખવાની જરૂર નથી. તો જેના છેદમાં 5 નથી તેને 5 વડે ગુણી દો. તો માટે આ 5 આને ગુણશે તો 5 ગુણ્યા 5 એટલે 25x વર્ગ, માઇનસના માઇનસ 5 6 ને ગુણશે તો 6 ગુણ્યા 5 એટલે 30x વત્તા આના છેદમાં 5 છે એટલે એને લખવાની જરૂર નથી, એટલે 9/9 માઇનસ અહીંયા પણ 9/9 કારણ કે એના છેદમાં પણ 5 છે. હવે આ 5 આને ગુણશે, એના છેદમાં કંઈ નથી એટલે તો -5 દૂને 10 બરાબર 0 ને 5 વડે ગુણીએ તો 5 ગુણ્યા 0 એટલે 0 જ થાય. એટલે બધી બાજુ એટલે કે બંને બાજુ ગુણાઈ ગયા. હવે આપણે છેદમાં કંઈ લખવાની જરૂર નથી. એમાં આ જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. બરાબર યાદ રાખજો, આ છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે કે બહુપદી છે. તો હવે આપણે અવયવ પાડવાના છે. અવયવ કેવી રીતે પાડવા? પેલા કૌંસ કરવાનો, કૌંસનો વર્ગ કરી દેવાનો. બરાબર યાદ રાખજો, પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ કેવી રીતે પાડવા મેં આગળ પણ કીધું હતું કે જે લોકોએ વિસ્તરણ અને અવયવના વિડીયો ન જોયા હોય તે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ધોરણ 10 મેથ્સ અથવા તો ગણિત નામનું જે પ્લે લિસ્ટ છે એ તમે ખોલશો એટલે તમને એમાં ગણિતના બધા જ વિડીયો મળી જશે, એમાં તમે જોઈ શકશો. તો પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ પાડવા માટે પહેલા તો કૌંસ કરી એનો વર્ગ કરી નાખો. પહેલા પદનું વર્ગમૂળ, પહેલું પદ છે 25x વર્ગ, 25 નું વર્ગમૂળ 5, x વર્ગનું x, નિશાની વચ્ચે હોય તેવી, વચ્ચે કેવા છે તો કે માઇનસ, અને અંતિમ પદ જે છે એટલે કે ત્રીજું પદ જે હોય એનું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3. તો આ થઈ ગઈ પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ. હવે અહીંયા ઓછે ઓછે તો કે વત્તા 10 વત્તા 9 એટલે કેટલા થાય તો કે 19, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર 0. હવે આપણે આના અવયવ પાડવાના છે, પણ અવયવ પાડવા માટે તમને ખબર છે કે અહીંયા એક કૌંસનો વર્ગ છે. જો અહીંયા પણ કોકનો વર્ગ આવી જાય તો એકવાર વત્તા ને એકવાર ઓછા કરી શકીએ, આપણે કરી શકીએ કે નહીં, વચ્ચે ઓછા છે એટલે. તો આપણે પહેલા 5x આ સંયુક્ત છે એટલે કે ભેગું જ છે, યાદ રાખજો. આ એક જ પદ ગણવાનું છે એનો વર્ગ. હવે 19 કોનો વર્ગ છે? 19 કોનો વર્ગ છે તો કે √19 નો વર્ગ કરો તો 19 આવે. તો આપણે 19 ની જગ્યાએ √19 લખી અને એનો વર્ગ કરી નાખીએ તો કિંમતમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે √19 નો વર્ગ એટલે 19 જ થાય. હવે તમે એકવાર વત્તા અને એકવાર ઓછા કરી શકો છો. તો માટે એક કૌંસમાં આપણે ઓછા કરશું, એક કૌંસમાં આપણે વત્તા કરશું અને બરાબર 0/0. તો 5x - 3 ઓછા √19, 5x - 3. જો 5x - 3 એની નિશાની ચેન્જ નથી કરવાની, ખાસ યાદ રાખજો. આ નિશાની એમનેમ રાખવાની છે. માત્ર આ બંને વચ્ચેની નિશાની એકવાર ઓછા ને એકવાર વત્તા કરવાની છે. તો આપણે એકવાર ઓછા કરી દીધા, હવે આપણે એકવાર પ્લસ કરી દેશું. આ થઈ ગયું √19. તો આ રીતે થઈ જાય પછી આપણે ખબર છે બે કૌંસ મળી ગયા, ગમે તે એક કૌંસની કિંમત 0 હોઈ શકે છે. માટે 5x - 3 ઓછા √19 બરાબર 0, અથવા એટલે કે ઓર 5x - 3 વત્તા √19 બરાબર 0. હવે બરાબર જોજો,
આપણે x ની કિંમત શોધવી છે એટલે 5x ને આ બાજુ રાખીએ, બંને અંકને સામે લઈ જાય, બંને ઓછા છે એટલે બંને કેવા થઈ જશે તો કે પ્લસ, 3 પણ પ્લસ થાય, 19 પણ પ્લસ થાય. હવે x ની કિંમત જોઈએ છે, 5 ગુણે છે, સામે જઈ તો ભાગે, તો 3 વત્તા √19 એના છેદમાં 5, આ એની પેલી કિંમત છે. હવે આપણે આ બાજુ જોઈએ તો અહીંયા પણ પેલા 5x ને રાખશું, -3 સામે જાય એટલે પ્લસ, પ્લસ 19 સામે જાય તો કેવા થઈ જાય તો કે માઇનસ. હવે 5 ગુણે છે, સામે જાય તો ભાગે એટલે કે 3 - √19 એને ભાગ્યા 5. તો આ રીતે આપણે ઉકેલ મળી ગયો, 3 વત્તા √19 એને ભાગ્યા 5 અથવા 3 - √19 એને ભાગ્યા 5, આ એનો ઉકેલ છે. તો આ રીતે આખો દાખલો છે. એક રીત તમે સમજી લેશો એટલે તમામ દાખલાઓ આ રીતે આવડી જશે. સૌ પ્રથમ તમારે કામ કરવાનું છે કે જે પણ આપણે સમીકરણ આપ્યું હોય તેનું અંતિમ પદ શોધવું. અંતિમ પદનું સૂત્ર યાદ રાખજો, મધ્યમ પદનો વર્ગ એના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, પછી મધ્યમ પદ આપણે 2 વખત લખવાનું, ત્યાર પછી છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ લખવાનું, છેદ ઉડે એટલા ઉડાડી દેવાના, જે પણ મળે એ આપણું અંતિમ પદ છે. ફરી પાછું આપણે સમીકરણ લખશું, સમીકરણ લખ્યા પછી પહેલું ને બીજું પદ એમને અંતિમ પદ જે આપણે મળ્યું હોય તે પ્લસ કરીને લખવું, એ લખ્યા પછી જેટલું પ્લસ કર્યું એટલું જ માઇનસ કરવાનું, અને જે આપણને પદ આપેલું હતું એ પાછું લખવાનું તો છે જ છેલ્લે. ત્યાર પછી આ જે પદ તમને દેખાય છે એ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ. કેવી રીતે? તો જેના છેદમાં 5 નહોતા એ બધાને આપણે 5 વડે ગુણ્યા, જેથી પૂર્ણ વર્ગ બહુપદી થઈ જાય. અને અહીંયા 2 અંક વધશે એ એમને રાખવાના છે, એનો સરવાળો કે બાદબાકી જે થાય એ કરી નાખવાનું. પછી પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ પાડવાના, આ સરવાળો મળી ગયો. અહીંયા જે પણ રકમ આવે એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો 19 નું વર્ગમૂળ કેટલું થાય તો કે √19, અને એનો શું કરી નાખવાનો વર્ગ. જે પણ રકમ હોય, જે પણ સંખ્યા હોય એનું વર્ગમૂળ કાઢી એનો વર્ગ કરવાનો. પછી દર વખતે એકવાર વત્તા ને એકવાર ઓછા, અને પછી તો આપણે આવડે જ છે એ રીતે દાખલો ગણવાનો છે. હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા આપણે જે હમણાં દાખલો જોયો એના બીજ અહીંયા આપણને મળી જ ગયા છે, જે આપણે દાખલામાં આવ્યા તે જ છે. હવે આપણે ઉદાહરણ 9 જોઈએ. ઉદાહરણ 9 છે 4x² + 3x + 5 = 0 ના બીજ પૂર્ણ વર્ગની રીતે શોધો. હવે અહીંયા સૂચના પણ એક લખેલી છે, સૂચના તો ન કહેવાય, દાખલો જ છે કે x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે 2x + 3/4 એનો વર્ગ ઋણ ના હોઈ શકે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેમ? કારણ કે આપણે ખબર છે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ હોઈ શકે નહીં, માટે આ જે સમીકરણ છે એનો ઉકેલ મળી શકે નહીં. છતાં પણ આપણે ગણીને જોઈ લઈએ, કારણ કે પરીક્ષામાં માનો કે પૂછાય એવું, તો આપણે કેવી રીતે ગણી શકીએ એ જોઈ લઈએ. તો અહીં આપણી રકમ છે 4x² + 3x + 5 = 0. અંતિમ પદ શોધી લેશું. હવે સીધું જ આપણે સૂત્ર મૂકશું, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે મધ્યમ પદ આપણે 2 વાર લખી નાખશું, છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો પ્રથમ પદ છે 4x². દર વખતે મોટે ભાગે x તો ઉડી જ જતા હોય, એટલે x² ઉડી ગયો, ઉપર x², નીચે પણ x². બીજા કોઈ છેદ ઉડી શકે એમ નથી, એટલે ઉપર 3 તેરી 9, નીચે ચોકે ચોકે 16. આટલું આપણને મળ્યું. હવે આપણે પહેલું પદ પ્લસ બીજું પદ અને ત્રીજું પદ જે આપેલા હોય તે લખી નાખવાના છે, જેમ આપેલું હોય તેમ સમીકરણ. ફરીથી પહેલું પદ લખવાનું, બીજું પદ લખવાનું, પણ ત્રીજું પદ આપણને જે મળ્યું હોય તે લખવાનું, એટલે 9/16. જેટલું લખ્યું એટલું પાછું આપણે માઇનસ કરવાનું, અને +5 જે આપેલા છે એ તો આપણે રાખવાના જ છે, બરાબર 0. આ યાદ રાખજો, જે છેલ્લું પદ 5 આપેલું હોય, 5 ની જગ્યાએ કોઈ પણ હોય એ તો રાખવાનું જ છે. હવે જેના છેદમાં જે નથી એને ગુણી નાખીએ, તો બધાના છેદમાં 16 કરવા છે, એટલે 16 જેના છેદમાં નથી એને ગુણી નાખીએ, તો 16 4 ને ગુણે એટલે કેટલા થાય તો કે 16 ચોકુ ને 64x² પ્લસ 16 3 ને ગુણે તો 16 તેરી ને 48x
વત્તા 9 ના 9 માઇનસ 9 ના 9 કારણ કે બંનેના છેદમાં 16 છે પ્લસ 16 50 80 તો અહીંયા 80 બરાબર 16 ને 0 વડે ગુણીએ તો 0 થઈ જાય. હવે આને આપણે પૂર્ણ વર્ગ બહુપદી કહી શકીએ છીએ. તો એના આપણે અવયવ પાડી દઈએ. તો સૌથી પહેલા 64 નું વર્ગમૂળ, પહેલા પદનું વર્ગમૂળ 64 નું 8, x વર્ગનું x, નિશાની વચ્ચેની એટલે વત્તા. અહીંયા છેલ્લા પદનું વર્ગમૂળ, ખાસ યાદ રાખજો, પહેલા પદનું વર્ગમૂળ, નિશાની વચ્ચેની અને છેલ્લા પદનું વર્ગમૂળ, છેલ્લું પદ 9 છે એટલે એનું વર્ગમૂળ 3. પછી આ બંનેનું જે થતું હોય આપણે કરી દઈએ, ઓછે વત્તે ઓછા. 80 માંથી 9 જાય તો 71 અને નિશાની પ્લસ બરાબર 0. તો હવે આગળના દાખલામાં તમે જોયું હતું અહીંયા જે પદ આવે ને ઓછા જ આવવું જોઈએ, કારણ કે તો જ તમે એકવાર વત્તા ને એકવાર ઓછા કરી શકો. અહીંયા તો વત્તા છે એટલે આ શક્ય નથી. પણ આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ કે માટે 8x વત્તા 3 એનો વર્ગ, 71 ને સામે લઈ જાવ તો કેવા થાય? -71, જે અશક્ય છે. અશક્ય છે કારણ મેં આગળ કીધું કે 8x વત્તા 3 નો વર્ગ -71 આવે તો કોઈ પણ નો વર્ગ કોઈ દિવસ માઇનસ કે ઋણ હોઈ શકે નહીં. તો અશક્ય છે કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક એટલે હકીકતમાં જે સંખ્યા છે તે વાસ્તવિક સંખ્યાનો વર્ગ, વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોય. કોઈ પણનો વર્ગ ઋણ ન હોય માટે આ શક્ય નથી, અશક્ય છે. એટલે કે આ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. માટે આપેલ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. તો આ દાખલામાં આપણે જે સમીકરણ આપ્યું છે એનો ઉકેલ મળી શકે નહીં. હવે આગળ જોઈએ. હવે આપણે નવી રીત શીખવાની છે. આ રીત તમારા માટે ખૂબ જ મહત્વની છે કારણ કે આ રીતના દાખલા પરીક્ષામાં વધારે પૂછાય છે, જેને આપણે દ્વિઘાત સૂત્ર કહેશું. તો દ્વિઘાત સૂત્ર, x ની કિંમત અહીંયા આપણે બે કિંમતો તમને જોવા મળશે. આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. x બરાબર -b પ્લસ ઓર માઇનસ છે. આનો મતલબ કે એક કિંમત આપણે આવી લખી શકીએ, x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a. આ એક કિંમત. બીજી કિંમત થાય x બરાબર -b માઇનસ રૂટ b² -4ac એના છેદમાં 2a. આ રીતે આપણે બે કિંમત મળશે. એકમાં જો યાદ રાખજો, b જે છે એ તો માઇનસ જ આવશે બંનેમાં, પણ વચ્ચેની નિશાની એકમાં પ્લસ આવશે, એકમાં માઇનસ. બાકી વર્ગમૂળની અંદર પણ જે છે એ બધું સરખું જ આવશે, એટલે એમાં કોઈ ફરક પડવાનો નથી. હા, આ આખા વર્ગમૂળમાં નીચે આવશે, એ યાદ રાખજો. આખું વર્ગમૂળ જ છે એની, એટલે આખા છેદમાં નીચે આવશે, એટલે એ ખાસ યાદ રાખજો. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, બીજું એમાં કંઈ કરવાનું નથી. એક વાર પ્લસ અને એક વાર માઇનસ. આ પણ પૂર્ણ વર્ગની રીતે જ મેળવી શકીએ છીએ, પણ આપણે ખાલી સૂત્ર જ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. હવે ખાસ આ જે છે એમાંથી ટૂંકા પ્રશ્નો ઘણી વખત પૂછે છે, કદાચ એકમ કસોટીમાં પણ આવો પ્રશ્ન આપણે હતો જ. તો પહેલું છે કે b² -4ac મેળવવાનું હોય. હમણાં હું તમને દાખલો સમજાવું એટલે એ આપોઆપ તમને ખબર પડી જશે. તો b² -4ac ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0, મતલબ કે એની કિંમત 0 કે 0 કરતા મોટી હોય તો જે સમીકરણ તમને આપ્યું હોય એને બે બીજ મળે. બરાબર યાદ રાખજો. જ્યારે પણ b² -4ac ની કિંમત 0 કે 0 કરતા મોટી હોય તો આપેલ સમીકરણને બે બીજ હોય.
અને બંને અલગ હોય. અલગ કેવી રીતે? જો એકમાં પ્લસ અને એકમાં માઇનસ એટલે કે બંનેની કિંમત અલગ અલગ હશે. પણ જો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 કરતા નાની એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત ઋણ હોય તો સમીકરણના બીજ વાસ્તવિક હોય તે શક્ય નથી. જેમ હમણાં આપણે આગળ ઉદાહરણ 9 જોયું કે જેમાં એ શક્ય નહોતું, એ અશક્ય છે. બરાબર યાદ રાખજો, બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 કરતા નાની આવે એટલે કે ઋણ આવે તો જે સમીકરણ તમને આપેલું હોય તેના બીજ વાસ્તવિક હોઈ શકે નહીં, એટલે કે એના બીજ મળી શકે નહીં, એનો ઉકેલ ન મળે. ત્યાર પછી જો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 તો દ્વિઘાત સમીકરણને બે ઉકેલ મળે, એ આપણે ઉપર જોયું તે. પણ હજુ એક છે, એ આગળ પણ આવશે કે જો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 જ આવે તો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત 0 જ આવે તો આપેલ સમીકરણને બે બીજ મળશે, પણ બંને બીજ કેવા હશે તો કે સમાન હશે. એ કેવી રીતે મળશે એ આપણે આગળ દાખલો ગણશું ત્યારે ચર્ચા કરી લેશું. તો દ્વિઘાત સમીકરણના જે બીજ શોધવાનું આ સૂત્ર છે એને કહેવાય છે દ્વિઘાત સૂત્ર. બરાબર યાદ રાખજો, દાખલામાં ઘણીવાર પૂછેલું હશે કે આપેલ સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રની રીતે મેળવો. તો આ રીત તમારે કરવાની રહેશે. આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 10 સ્વાધ્યાય 4.1 ના પ્રશ્ન નંબર 2 એનો પેલાને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો. તમે અવયવીકરણથી પણ એનો ઉકેલ લઈ આવી શકો છો. આપણે એમાં અવયવીકરણનો ઉપયોગ પણ કરી શકીએ અને આપણે દ્વિઘાત સૂત્રના ઉપયોગથી પણ ઉકેલ મેળવી શકીએ છીએ. તો એમાં ડાયરેક્ટ આપણે સૂત્ર જ અત્યારે બનાવી દઈએ, કારણ કે સમીકરણ તો આપણે પહેલા બનાવેલું જ હતું, છતાં પણ એ જોઈ લઈએ. ધારો કે ખંડની પહોળાઈ x મીટર છે, આથી એની લંબાઈ કેટલી હતી તો પહોળાઈના બમણાથી એક વધુ એટલે કે 2x + 1 મીટર થાય. બરાબર યાદ રાખજો. 4.1 નો પ્રશ્ન જે 2 છે એનો પહેલો ત્યારે આપણે સમીકરણ બનાવતા શીખેલા હતા. તો એમાં ખંડની પહોળાઈ ત્યારે પણ આપણે x મીટર ધારેલી, માટે લંબાઈ આપણને 2x + 1, કારણ કે લંબાઈ પહોળાઈ કરતા બમણાથી એક વધુ છે એટલે કે x ના ડબલ 2x + 1. હવે આપણને આપેલ છે કે એનું જે લંબાઈ અને પહોળાઈ જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, તો ક્ષેત્રફળ આપણને 528 આપેલું હતું. એટલે ક્ષેત્રફળ શોધવા માટે અથવા તો આપેલું હતું એટલા માટે આપણે શું કીધું હતું, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય એટલે 528 થાય. એના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યું હતું, એટલે ફરીથી આપણે શીખતા નથી. 2x² + x - 528 બરાબર 0. હવે એ લોકોએ એટલે કે બુકની અંદર ડાયરેક્ટ અહીંયા આપેલું છે, આપણે આ રીત કરવાનું નથી, આપણે થોડી અલગ રીત કરવી છે જે તમને સરળ પડે અને એકદમ સહેલી પડી જાય. એટલા માટે હું તમને અલગ કરાવી દઉં છું. તો આ આપણી રકમ છે, આપણે સીધું જ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવતા શીખીએ. જો તમને અવયવ પાડતા ન આવડે, આપણે જે 4.2 માં જોઈતી રીત અવયવીકરણની રીત, એ જો તમને ન ફાવે તો તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે એમાં સૂચના શું લખેલી છે. જો તમને અવયવીકરણની રીતે ઉકેલ મેળવો એમ કીધેલું હોય તો ફરજિયાત તમારે અવયવીકરણની રીત જ વાપરવી પડે. જો તમને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવો એમ કીધું હોય તો ફરજિયાત એ રીત વાપરવી પડે. પણ ખાલી ઉકેલ શોધવાનું કીધું હોય તો તમે કોઈ પણ રીતે ઉકેલ શોધી શકો છો. અત્યારે આપણે જોવાનું છે એ દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ શોધવાનો છે. તો આપણે સૌ પ્રથમ લખશું કે આપેલ સમીકરણ આખું ન લખવું હોય તો તમે ટૂંકું લખી શકો છો. સમીને એટલે કે સમીકરણ ડોટ કરી નાખજો. આપેલ સમીને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા દર વખતે દ્વિઘાત સમીકરણ આવે એટલે દ્વિઘાત સૂત્ર આવે તો આ લખવાનું છે. બરાબર યાદ રાખજો, આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે આની સાથે સરખાવવું.
માટે એ બરાબર કોણ આવશે? તો ખાસ યાદ રાખજો, એ કોણ હોય તો એક્સ વર્ગનો સહગુણક એટલે કે એક્સ વર્ગની આગળ જે હોય તે હંમેશા એ હોય. માટે એની કિંમત અહીંયા આપણને મળશે બી, પછી સોરી 2, પછી બી ની કિંમત હંમેશા એક્સ ની આગળ હોય એ બી ની કિંમત હોય. અહીં એક્સ ની આગળ કંઈ નથી તો આપણે કેટલા લખવા પડશે? તો 1 લખવા પડશે. માટે બી બરાબર 1. ખાસ યાદ રાખવાનું છે કે બી એટલે એક્સ નો સહગુણક, તો એક્સ ની આગળ જે કંઈ પણ હોય એ બી ની કિંમત, અને સી બરાબર અચળ પદ એટલે કે છેલ્લું પદ. નિશાની સાથે મૂકવાની છે, પ્લસ હોય તો ન મૂકો તો ચાલે, પણ માઇનસ છે એટલે મૂકવી પડે, -528. તો આ રીતે સૌથી પહેલા તમારે એ, બી અને સી ની કિંમત અહીંયા શોધવાની છે. ત્યાર પછી આપણે લખવાનું છે b² - 4ac બરાબર બી ની કિંમત 1 છે માટે 1 નો વર્ગ -4/4, એની કિંમત 2 છે એટલે 2 -528. કારણ કે માઇનસ છે એટલે કૌંસમાં આપણે રાખીએ છીએ, અને આમ પણ કૌંસમાં રાખો તો પણ ચાલશે. 1 નો વર્ગ 1, ઓછે ઓછે કેવા થાય તો કે ઓછે ઓછે વત્તા. હવે 4 દુ 8, 8 ગુણ્યા 528 કરવાના છે તો એ થશે 4225. બરાબર યાદ રાખજો, 8 4 દુ 8, 8 ગુણ્યા 528 એટલે 24 થશે. 4224 થશે ટોટલ. 4224 ગુણ્યા 1 વત્તા 1 એટલે 4225, કારણ કે અહીં સરવાળો છે માટે 4225 થશે. તો આ કિંમત આપણને મળી b² - 4ac ની. આ અલગ કરી લેવાથી ઘણો બધો આપણે ફાયદો છે. તો આપણે પહેલા b² - 4ac ની કિંમત મેળવી લીધી. હવે આપણે x ની કિંમત જોઈએ છે, તો આપણે સૂત્રો જે આગળ યાદ રાખ્યા હતા એ ફરીથી લખી નાખીએ. તો આ રીતે આપણે x ની બે કિંમતો લખવાની છે, -b વત્તા વર્ગમૂળમાં b² - 4ac, અથવા x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં b² - 4ac, બંનેના છેદમાં 2a જ લખવાના છે. હવે આ કિંમત આપણે જોઈને જ લખવાની છે. બી ની કિંમત કેટલી હતી તો કે બી ની કિંમત 1 હતી. બરાબર યાદ રાખજો, બી ની કિંમત 1 હતી માટે આપણે અહીંયા માઇનસના માઇનસ, બી ની જગ્યાએ 1 વત્તા વર્ગમૂળમાં b² - 4ac કેટલા આવ્યા હતા તો 4225. એટલે અહીંયા લખશું 4225 છેદમાં 2 ગુણ્યા a. એની કિંમત આપણને 2 મળી હતી એટલે અહીંયા આપણે 2 લખશું. બંનેમાં એ જ રીતે કરી નાખવાનું છે. અહીંયા પણ -1 ના -1, અહીંયા માઇનસ b² - 4ac ની કિંમત 4225, એના છેદમાં 2 ગુણ્યા એની કિંમત પણ 2. જોકે તમે પહેલા આ ભાગનું કરી લો પછી આ ભાગનું કરો તો પણ ચાલે, પણ અત્યારે આપણે બંનેનું એક સાથે કરેલું છે. હવે આપણે અલગ અલગ જોઈ લઈએ. તો બરાબર -1 ના -1 વત્તા 4225 નું વર્ગમૂળ કેવી રીતે કાઢવું? તો જેની પાછળ 5 આવેલા હોય, ખાસ યાદ રાખજો, જેની પાછળ 5 આવેલા હોય એનું વર્ગમૂળ કાઢવું સરળ છે. તો આપણે 4225 નું વર્ગમૂળ કાઢવા માટે સૌથી પહેલા છેલ્લા 2 અંક લેવાના. 25 નું વર્ગમૂળ કેટલું થાય? બરાબર યાદ રાખજો, 25 નું વર્ગમૂળ કેટલું થાય તો 5. આ 42 છે એ કઈ બે નજીકની સંખ્યાનો ગુણાકાર છે? 42 કઈ બે નજીકની સંખ્યાનો ગુણાકાર છે? તો 6 અને 7 આ બે નજીકની સંખ્યા છે અને 6 × 7 = 42 થાય. બરાબર યાદ રાખજો, જેની પાછળ 25 હોય, ખાસ તો જેની પાછળ 25 હોય એમાં 25 નું વર્ગમૂળ પહેલા કાઢવાનું 5. પછી આ જે રકમ છે એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? કેવી સંખ્યા? તો કે નજીકની સંખ્યા હોવી જોઈએ. તો નજીકની સંખ્યા છે 6 અને 7, અને 6 × 7 = 42 થાય, એટલે કે 6 અને 7 નો ગુણાકાર 42 આવે. એમાંથી આપણે નાની સંખ્યા લેવાની છે
આને ક્રમિક સંખ્યા કહેવાય. આ ક્રમિક સંખ્યામાંથી આપણે નાની સંખ્યા લેવાની છે એટલે કે અહીંયા આવશે 6. આમ 4225 કોનું વર્ગમૂળ હોય તો 65 નું. ખાસ યાદ રાખજો 4225 65 નું વર્ગમૂળ હોય. જ્યારે છેલ્લે 25 આવતા હોય ત્યારે તમારે આ વાત ધ્યાન રાખવાની છે કે 25 નું વર્ગમૂળ 5 કરી નાખવાનું અને બાકી આગળની જે સંખ્યા હોય કઈ બે સંખ્યાનો ગુણાકાર છે, નજીકની કઈ બે સંખ્યાનો ગુણાકાર છે એ જોવાનું અને નજીકની બે સંખ્યા તમને મળી જાય તો એમાંથી તમારે નાની સંખ્યા લખી નાખો એટલે તમને એનું વર્ગમૂળ મળી જશે. તો 4225 છે એ 65 નું વર્ગમૂળ છે એટલે આપણે અહીં લખશું 65 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. એવી જ રીતે હજુ આને આગળ લઈએ જ લઈએ પછી બીજું કરશું. હવે તમે જોઈ શકો છો અહીંયા ઓછે વત્તે ઓછા 65 માંથી 1 જાય તો 64 અને એને ભાગ્યા 4, 64 ભાગ્યા 4 આવશે. તો હવે 16 ચોકું 64 થાય એટલે કે 64 ને 4 વડે ભાગો તો 16 આવે. માટે એક ઉકેલ આપણને 16 મળી ગયો. હવે એવી જ રીતે આપણે બીજો ઉકેલ જોવાનો છે તો એ જોઈ લઈએ. -1 ના -1 અહીંયા પણ માઇનસ. 4225 નું આપણે વર્ગમૂળ મળ્યું 65 એના છેદમાં 2 દુ ને 4 એ એમને જ લખવાના છે. બંનેમાં થોડોક જ ફરક હોય. અહીંયા ખાલી વચ્ચે માઇનસ હોય એટલો જ હોય, આગળનામાં પ્લસ હતું. હવે ઓછે ઓછે વત્તા થાય, ઓછે ઓછે વત્તા 65 વત્તા 1 એટલે 66, નિશાની મોટાની એટલે માઇનસ એના છેદમાં 4. હવે આના છેદ ઉડાડીએ તો માઇનસ ના માઇનસ 33 દુ 66 અને 2 દુ 4, 33 દુ 66 એટલે કે અંશ અને છેદ બંનેને બબે વડે ભાગી નાખ્યા અથવા તો બબે ઉડાડી દીધા તો 33 દુ 66 અને 4 દુ 8. આ રીતે આપણે બે ઉકેલ મળી જાય છે. હવે બીજી એક બાબત યાદ રાખજો કે આ દાખલો આપણે કૂટ પ્રશ્નનો હતો માટે કૂટ પ્રશ્નની અંદર કોઈ પણ માપ છે એ ઋણ હોઈ શકે નહીં. હા, ખાસ યાદ રાખજો કે જ્યારે તમને કોઈ સામાન્ય સમીકરણ આપ્યું હોય, કૂટ પ્રશ્ન ન આપ્યો હોય તો અહીંયા બે ઉકેલ મળશે, એક 16 અને એક -33 ના છેદમાં 2. પણ આ તો કૂટ પ્રશ્ન છે. આમાં આપણે ઓરડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની હતી. તો આપણે ખબર છે કે લંબાઈ કે પહોળાઈ ક્યારેય ઋણ ન હોય માટે આપણે જેમ આગળ લખતા હતા તેમ અહીંયા લખવાનું રહેશે કે x બરાબર -33 ના છેદમાં 2 શક્ય નથી. બરાબર યાદ રાખજો, અહીંયા શક્ય નથી. કારણ પણ લખવું હોય તો લખી શકાય, કારણ કે x આપણે પહોળાઈ ધારી દીધી તો કારણ કે પહોળાઈ ઋણ ન હોય. કોઈ દી પહોળાઈ ઋણ ન હોય, લંબાઈ ન હોય અને પહોળાઈ ન હોય માટે એ શક્ય નથી. તો શું શક્ય છે? તો માટે x બરાબર 16 એટલે કે પહોળાઈ. માટે પહોળાઈ બરાબર x બરાબર 16 મીટર. આ મીટરમાં હતો એટલે. અને લંબાઈ કેટલી? તો કે લંબાઈ બરાબર છેલ્લે આ લખી નાખવાનું રહેશે. લંબાઈ હતી 2x વત્તા 1 એટલે કે 2 ના 2. x ની કિંમત આપણને 16 મળી પ્લસ 1. આ રીતે લખી અને એનું સાદુરૂપ આપી દેવાનું. 16 દુ 32 વત્તા 1 એટલે કે 33 મીટર થાય. તો આ મળી ગઈ લંબાઈ. લંબાઈ 33 મીટર, પહોળાઈ 16 મીટર છે. આ રીતે દાખલાનો ઉકેલ લઈ આવવાનો છે કૂટ પ્રશ્ન હોય તો. જો કૂટ પ્રશ્ન ન હોય તો તમારે આ શક્ય નથી એવું કંઈ લખવાનું નથી. તમારો દાખલો અહીંયા સુધી જ ગણવાનો રહેશે. ખાલી સમીકરણ આપ્યું હોય તો, પણ કૂટ પ્રશ્ન આપ્યો હોય તો આખો દાખલો આ રીતે ગણવાનો છે. 11મું ઉદાહરણ છે, બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો. બે ક્રમિક અયુગ્મ એટલે એકી સંખ્યા.
એનો ધન પૂર્ણાંક સંખ્યા છે અને એમના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યા શોધવાની છે. તો આપણે એને ધારી અને ગણી લઈએ. મેં તમને કીધું એમ આપણે સીધું જ આપણી રીતે જ ગણતરી કરશું, માટે આપણે ગણતરી કરી લઈએ. તો ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ પૈકી એટલે કે બે જે ધન સંખ્યાઓ છે અહીંયા અયુગ્મ એટલે કે એકી, એમાંથી જે નાની સંખ્યા છે એ x છે. માટે બીજી જે સંખ્યા છે એ કેટલી હોય? બરાબર યાદ રાખજો, માટે બીજી સંખ્યા બરાબર x વત્તા 2. ખાસ યાદ રાખજો, યુગ્મ પૂછાય કે અયુગ્મ પૂછાય, એકી હોય કે બેકી સંખ્યા હોય. અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી સંખ્યા. બંને વચ્ચે 2 નો ડિફરન્સ હોય. જુઓ 1, 3, 5, 7 આમાં પણ 2 નો ડિફરન્સ છે. એવી રીતે બેકી 2, 4, 6, 8 એમાં પણ 2 નો ડિફરન્સ છે. માટે જે તમે સંખ્યા પેલી ધારો એટલે કે આપણે x ધારી તો એમાં આપણે 2 ઉમેરવાના રહેશે, અથવા 2 માઇનસ પણ કરી શકો, પણ મેં પહેલા પણ કીધું તો આપણે પ્લસ જ કરશું. ખાસ યાદ રાખજો, અહીંયા યુગ્મ પૂછાણી હોત તો પણ આટલું જ ધારવાનું કે નાની સંખ્યા x અને બીજી સંખ્યા અથવા તો મોટી સંખ્યા એ x વત્તા 2. કારણ કે 2 નો તફાવત હોય, 2 નો ગાળો હોય. એકી સંખ્યામાં પણ 2 નો તફાવત હોય અને બેકી સંખ્યામાં પણ 2 નો તફાવત હોય, એટલા માટે. હવે આપણને એવું કીધેલું છે કે એમના આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? તો કે 290 થાય છે. બરાબર યાદ રાખજો. જો તમારે લખવું હોય તો તમે એમ લખી શકો કે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો બરાબર 290. અને એમ ન લખવું હોય તો એક ટૂંકી રીત પણ છે કે આપેલ રકમ અનુસાર અથવા તો મુજબ, અથવા તો આપેલ પ્રશ્ન મુજબ, ગમે તે લખી શકાય. આપેલ રકમ મુજબ અથવા અનુસાર એટલે કે આપણને જે રકમ આપી છે એ મુજબ. શું આપણે કીધું હતું? તો કે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 290 છે. પેલી સંખ્યા x એનો વર્ગ વત્તા બીજી સંખ્યા x વત્તા 2 એનો વર્ગ, બંનેનો સરવાળો કરી નાખો. જુઓ, એક સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ થઈ ગયું સરવાળો. તો એક સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે કે સરવાળો 290 છે. હવે આગળ પણ આપણે આવા દાખલાઓ જોયા હતા, એનું સાદુરૂપ આપી દઈએ. માટે x વર્ગ પ્લસ પહેલા પદ, જો અહીંયા કૌંસનો વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ, નિશાની વચ્ચેની 2 ગુણ્યા પહેલું એને ગુણ્યા બીજું એટલે કે 2 દૂને 4x થાય. 2 દૂને 4x થાય. માટે આપણે અહીંયા લખશું 4x વત્તા બીજા પદનો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 290 ને તમે આ બાજુ લઈ લો એટલે -290 થઈ જાય, બરાબર 0. હવે x વર્ગ વત્તા x વર્ગ કેટલા x વર્ગ થાય? તો કે 2x વર્ગ થાય. પછી x વાળું એક જ પદ છે એટલે આપણે એ લખશું +4x. ત્યાર પછી વત્તે ઓછે ઓછા 290 માંથી 4 જાય તો 286 વધે. નિશાની મોટાની મોટા કોણ? તો કે 290. કેવી નિશાની છે? તો કે માઇનસ, બરાબર 0. હવે તમે જોઈ શકો છો કે આખા સમીકરણને તમે 2 વડે ભાગી શકો છો, કારણ બધી સંખ્યા છે એ બેકી છે. માટે આપેલ સમીકરણને ડાયરેક્ટ તમે 2 વડે ભાગી નાખો તો 2x વર્ગને 2 વડે ભાગવાથી x વર્ગ મળે, 4x ને 2 વડે ભાગવાથી 2x મળે, માઇનસના માઇનસ 286 ને 2 વડે ભાગો તો 143 મળે. તો આપણને આ સમીકરણ મળ્યું. હવે આ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે દ્વિઘાત સૂત્રની રીતે. તો દ્વિઘાત સૂત્રની રીતે આપણે ઉકેલ શોધવો હોય, જો કંઈ કીધું નથી એટલે તમે કોઈ પણ રીત ઉપયોગ કરી શકો, પણ આપણે દ્વિઘાત સૂત્રની રીતે જ અત્યારે કરીએ છીએ કારણ કે તમને એની પ્રેક્ટિસ પડી જાય. તો આપણે અવયવીકરણની રીતે પણ કરી શકીએ છીએ, પણ અત્યારે એ આપણે કરવું નથી. તો દ્વિઘાત સમીકરણ કે સૂત્રની રીતે આપણે ઉકેલ મેળવવો હોય તો સૌથી પહેલા લખવાનું કે આપેલ સમીને
જેમ આગળ લખ્યું હતું તેમ આપેલ સમીને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા હવે એની સાથે સરખાવીએ તો આપણે એની કિંમત કેટલી મળે તો કે a એટલે x વર્ગની આગળ જે હોય તે તો x વર્ગની આગળ શું છે એ આપણે લખવાનું છે તો એની આગળ તમે જોઈ શકો છો અહીંયા કાંઈ છે જ નહીં એટલે આપણે 1 લખશું બરાબર યાદ રાખજો એની આગળ કંઈ નથી એટલે 1 એવી રીતે b બરાબર શું લખીએ તો કે x ની આગળ હોય તે તો b બરાબર x ની આગળ શું છે તો કે 2 c બરાબર છેલ્લું પદ -143 માઇનસ હોય તો આપણે લખવાની વાત થઈ હતી આગળ હવે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ તો b² -4ac પેલા આ જ લખશું બરાબર b એટલે 2 નો વર્ગ માઇનસના માઇનસ 4 ના 4 c ની કિંમત એની કિંમત 1 અને c ની કિંમત -143 હવે સાદુરૂપ આપીએ 2 નો વર્ગ 4 ઓછે ઓછે વત્તા થઈ જાય હવે 4 એકુ તો 4 143 ગુણ્યા 4 આપણે લખવાના છે તો 143 ગુણ્યા 4 કરો એટલે 572 આવશે તો અહીંયા આપણે લખશું 572 હવે બંને પ્લસ જ છે એટલે આપણે એનો સરવાળો કરશું 572 વત્તા 4 એટલે 576 તો આપણે પેલા અલગથી શોધી લઈએ તો આપણે ઘણું કામ આસાન થઈ જાય એટલા માટે તો b² -4ac બરાબર 576 આવ્યા હવે આપણે x ની કિંમત મેળવવાની છે માટે સૂત્ર લખી નાખીએ તો આ આપણું સૂત્ર છે એ લખી જ નાખવાનું આ દ્વિઘાત સૂત્ર છે યાદ રાખજો હવે એમાં આપણે કિંમત બરાબર માઇનસના માઇનસ b ની કિંમત 2 હતી વત્તા કૌંસની અંદર b² -4ac ની કિંમત આપણને 576 મળેલી એટલે એ મૂકી દેશું અહીંયા પણ આપણે એવું જ કરશું પણ પછી પેલા આનું આપણે મેળવી લઈએ તો -2 ના નીચે આપણે હજી એની કિંમત લખવાની બાકી છે છેદમાં 2 ગુણ્યા એની કિંમત 1 હતી હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો -2 ના -2 પ્લસ 576 નું વર્ગમૂળ 576 નું વર્ગમૂળ 24 થાય આ યાદ રાખજો 576 નું વર્ગમૂળ 24 થાય એના છેદમાં 2 એકુ 2 હવે અહીંયા તમે જોઈ શકો છો ઓછે વત્તે કેવા થાય તો કે ઓછા માટે 24 માંથી 2 જાય તો 22 ભાગ્યા 2 એટલે તમને કિંમત મળશે 11 તો x ની એક કિંમત આપણને 11 મળી ગઈ હવે આપણે બીજી કિંમત શોધવાની છે બીજું કે દાખલામાં જ્યાં જ્યાં તમે સ્ટેપ કર્યા હોય ત્યાં 2 લીટા કરી દેવા એટલે કે અથવા એમનેમ ચાલુ છે જેથી ભૂલ પડવાની શક્યતા ન રહે હવે આ જે બીજું છે એની અંદર પણ આપણે એ જ રીતે કિંમત મૂકવાની છે તો બરાબર માઇનસના માઇનસ 2 ના 2 અહીંયા માઇનસ અહીંયા પણ 576 જ આવશે તો 576 એના છેદમાં 2 ગુણ્યા એની કિંમત 1 ફરક ખાલી માઇનસનો જ છે -2 ના -2 અહીંયા માઇનસ 576 નું વર્ગમૂળ આપણે કીધું એમ 24 થાય છેદમાં 2 એકુ 2 હવે આપણે ઓછે ઓછે વત્તા કરવાના થશે કારણ કે ઓછે ઓછે કેવા છે વત્તા માટે 24 ને 2 26 પણ કેવા તો કે માઇનસ કારણ કે બંને માઇનસ જ છે છેદમાં 2 બરાબર -13 તો અહીંયા આપણને 2 ઉકેલ મળ્યા છે પણ આપણે જોવાનું એક જ વસ્તુ છે કે ધન પૂર્ણાંક કીધું તું માટે -13 શક્ય નથી એટલે આપણે એ નીચે લખી નાખીએ તો x બરાબર -13 શક્ય નથી કારણ કે માગેલ જે સંખ્યા છે એ ધન પૂર્ણાંક છે આપણે ધન પૂર્ણાંક એને માગેલી હતી માટે x બરાબર -13 શક્ય નથી માટે આપણે મળે શું
તો મળે x બરાબર 11, કારણ કે એ તો ધન છે. એનો મતલબ કે આપણે નાની સંખ્યા અહીંયા મળી ગઈ છે જે 11 છે. તો બીજી સંખ્યા આપણે શોધવાની છે, તો અહીંયા આપણે લખી નાખશું કે નાની સંખ્યા બરાબર x બરાબર 11 માટે બીજી સંખ્યા બરાબર x વત્તા 2. તો x ની કિંમત 11 છે વત્તા 2 માટે એની કિંમત આવશે 13. તો આમ આપણને બે સંખ્યા મળી ગઈ, એક 11 હતી અને બીજી 13 હતી. હવે જો તમારો દાખલો સાચો છે કે ખોટો એ જોવું હોય તો આપણે કીધું હતું કે આપેલ જે સંખ્યાઓ છે એના વર્ગોનો સરવાળો 290 થાય છે. તો આપણે 11 નો વર્ગ 121 થાય, તો આપણે 121 લખશું. 13 નો વર્ગ 169 થાય, તો એ આપણે લખશું. 9 ને 1 10 ની 0 વધી 1, 2 ને 1 3, 3 ને 6 9, તો 290 થઈ ગયો. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. દરેક કૂટ પ્રશ્નમાં તમે આ રીતે ઉકેલ જોઈ શકો છો, તમારો દાખલો સાચો છે કે નહીં. તો આ રીતે આખું ઉદાહરણ આપણે ગણવાનું હોય છે. તો આ રીતે ગણી અને છેલ્લે જે જવાબ હોય તે લખી નાખવો. દ્વિઘાત સૂત્રની રીતે સરળ હોય છે, વર્ગમૂળ નીકળી જતું હોય તો કોઈ વાંધો નથી આવતો. આગળ પણ આપણે જોશું. આપણે ઉદાહરણ 12 પહોંચ્યા છીએ, પણ ઉદાહરણ 12 છે એ આપણે જે 2021માં એક્ઝામ લેવાશે એમાં પૂછાવાનું નથી, એટલે આપણે એ સમજાવતા નથી. ઉદાહરણ 13 જેની અંદર 3 દાખલાઓ છે એમાં પણ દ્વિઘાત સમીકરણના બીજ મેળવવાના છે. આ રીત ઘણી બધી વાર પૂછાયેલી છે, એટલે ખાસ આ રીત શીખવાની છે. એ આવતા વખતે આપણે જોશું. 14મું ઉદાહરણ છે એમાં પણ બીજ મેળવવાના છે, એ પણ દ્વિઘાત સૂત્રના ઉપયોગથી મેળવવાના છે. ત્યાર પછી 15મું છે એમાં કોઈ લખ્યું નથી, એટલે તમે અવયવીકરણથી પણ કરી શકો અને દ્વિઘાત સૂત્રની રીતે પણ કરી શકો. તો આપણે બંને રીત કરીને જોશું, તમને જે સરળ લાગે એ રીતે તમે કરજો. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 4.3 આપણે જોશું અને એના દાખલાઓ છે. ત્યાર પછી બીજના સ્વરૂપ વિશે પણ હજી ચર્ચા કરવાની છે, એટલે હજુ 2-3 ભાગ તો થશે જ. જોઈએ જેટલું જલ્દી પૂરું થઈ જાય. પણ આ તમારા માટે મહત્વનું ચેપ્ટર છે, માટે વ્યવસ્થિત જોજો, ગણજો, સમજજો, કારણ કે સારા એવા માર્ક આપી શકે એમ છે અને રીત પણ એકદમ સરળ હોય છે. તો આપણે નેક્સ્ટ ભાગમાં આગળનો જે ઉદાહરણો છે આગળના એ જોશું.